નમસ્કાર મિત્રો, તમારા સૌનું સ્વાગત છે અમારા આજના આ પોડકાસ્ટમાં. આજે આપણે એવા જ એક મહેમાન સાથે આમંત્રિત કર્યા છે જેનું નામ છે ગીલાબેન ગોયલ મેડમ. મેડમ નમસ્તે, તમારું સ્વાગત છે આજના આ કાર્યક્રમમાં. મિત્રો, આપણા ગુજરાતીમાં કહેવત છે કે કદમ અસ્થિર હોય તો તેને રસ્તો પણ જડતો નથી, અને મન જો અડગ હોય તો તેને હિમાલય પણ નડતો નથી. એવા જ કવિતાને સાર્થક કરતા આજના આપણા મહેમાન કે જેમને પોતે બંને પગે હેન્ડીકેપ છે, છતાં પણ પોતાની મહેનત, પોતાની ધીરજ તેમજ એક દ્રઢ મનોબળથી આજે તેઓ સરકારમાં એડિશનલ કલેક્ટર તરીકેની સફર, એડિશનલ કલેક્ટર સુધીની પોસ્ટ સુધી પહોંચ્યા છે. પોતે સમાજમાં એક દરેક મહિલાઓને તેમજ દરેક યુવાનોને એક આગળ પડતું મોટિવેશન તેમજ એક આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. તો વધારે સમય ના બગાડતા આજે આપણે મેડમ પાસેથી જાણીએ કે જેઓ ખરેખર નારી તું નારાયણી તેમજ એક વુમન એમ્પાવરમેન્ટનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો મેડમ પાસેથી જ આપણે સમજીએ, મેડમના વિચારો જાણીએ, મેડમના પરિવાર તેમજ એમનું રસ, તેમના જે જીવનના જે અલગ અલગ પાસાઓ છે કે કઈ રીતે તૈયારી કરી છે, કઈ રીતે તેઓ માનસિક રીતે મનોબળ ધારણ કર્યું છે, અને દરેક એમના જીવનના પાસાઓ વિશે આપણે આજે માહિતી મેળવશું. તો મેડમ નમસ્તે. નમસ્તે. તમારો પરિચય મેડમ આપો દર્શક મિત્રોને. મારું નામ ગીતાબેન ગુણવંતરાય ગોહિલ છે. હાલ હું એડિશનલ કલેક્ટર તરીકે ફૂડ એન્ડ ફિલ્ડ સપ્લાય રાજકોટમાં ઘન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. હાલ મારી જર્ની વિશે વાત કરીએ તો મારું વતન સુદામડા, સાયલા તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું વતન છે, અને ત્યાંથી મારી કોણ બોટાદ મારું સુદામડામાંથી થયેલું છે. મેડમ, હવે તમારા બાળપણ અને પરિવાર વિશે જાણીએ કે તમારા પરિવારનો સપોર્ટ કઈ રીતે રહ્યો, તેમજ તમારા માતા પિતાએ તમારા માટે શું શું સેક્રિફાઈસ કર્યા છે, ખાસ મેડમ અમારા દર્શક મિત્રોને જણાવો. મારી બાળપણની જર્ની વિશે હું આપને જણાવું તો હું જ્યારે 1.5 વર્ષની હતી ત્યારે હું પોલિયો ગ્રસ્ત થયેલી. તો મને ત્યારે ઓલ બોડી પોલિયો હતો. તો મમ્મી ત્યારે મને કહેતી કે જ્યારે તને પહેલી વખત પોલિયો થયો, હોસ્પિટલ લઈ ગયા તો મતલબ બેસવા કઈ રીતે બેસવું એમ. બાળકને છે નાનું બાળક બેસતા ના શીખેલું હોય અને એને બેસાડો એટલે કઈ બાજુ નમી જશે, બરાબર. એ કન્ડિશનમાં મને પોલિયો થયેલો હતો, અને એ કન્ડિશનમાં મારા માતા અને મારા પપ્પાની એટલી અથાગ મહેનત કે જેની દવાઓ, હોસ્પિટલ, વૈદ્ય, માલિશ અને એટલી બધી દવાઓથી 5 વર્ષની અંદર મને ઘણી બધી રિકવરી આવી ગયેલી, અને હું મારા પગ પર પોલિયો હોવા છતાં હું મારા પગ પર ચાલવા સક્ષમ બનેલી, અને હું મારું લાઈફ શરૂઆત કરેલી. અને મારા બાળપણમાં અમે મારા મમ્મી પપ્પાનું પ્રથમ સંતાન હતી, તો એમનો પણ એવી અપેક્ષા હોય કે મારી દીકરી છે તો પ્રથમ છે તો હું એને આટલી રીતે મતલબ આ બનાવીશ. એમની અપેક્ષા હોય, એમની ઈચ્છા હોય કે ભાઈ મારી દીકરી આગળ જઈને આ બનશે. પણ આવી રીતના ભગવાનની એક કૃપા ગણો કે જે ગણો એ, પણ એક મને આવો પોલિયોથી અસર થઈ, અને મમ્મી પપ્પાની એટલી બધી સ્ટ્રગલ વધી ગઈ એના લીધે. ત્યારબાદ મેડમ જીવનમાં જ્યારે તમને એવું ફિલિંગ આવ્યું કે રિયલાઇઝ થયું કે ફિઝિકલી ચેલેન્જ છે, તો એ સમયે મનમાં શું મેડમ તમારા મનમાં વિચાર આવતા હતા, અને તમે એને કઈ રીતે ઓવરકમ કર્યા કે ભાઈ એ નબળા વિચારો સામે તમે કઈ રીતે મનથી જ મજબૂત બન્યા? એવા કોઈ અમારા ખાસ કરીને એવા યુવાનો છે અથવા તો જે અત્યારે હેન્ડીકેપ લોકો જોઈ રહ્યા હોય તો એક તમે એના માટે પ્રેરણા સ્વરૂપ છો, તો એવા કોઈ વિચારો કે તમે એની સાથે ખાસ મેડમ અમારા દર્શકોને જણાવો. હું ખાસ આપને જણાવીશ કે ભગવાન એક વસ્તુ લઈ લે તો બીજી 1000 વસ્તુઓ આપતા હોય છે, બરાબર. એટલે મને હું બાય ઓનેસ્ટલી કહું તો મને આવું મારા પગે તકલીફ હતી, આ હાથની પણ તકલીફ છે, હાથમાં પણ તકલીફ છે, પણ મને ક્યારે એવું ફીલ નથી થયું કે ભાઈ મને પગે તકલીફ છે તો હું આ નહીં કરી શકું, મારાથી નહીં થાય, મને મતલબ કોઈની મદદની જરૂર પડશે એમ. પણ એવું ક્યારેય ફીલ નથી થયું કે આ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. હંમેશા હું મતલબ મારા ગામમાં ભણતી હતી, હું 1 થી 10 માં હંમેશા 1 થી 3 માં જ મારો નંબર આવેલો છે. અભ્યાસમાં પણ હંમેશા આગળ જ રહી છું, અને એવું મોટિવેશન મને મમ્મી હંમેશા આપ્યું કે ભાઈ ક્યારે નાસીપાસ નથી થવાનું, ક્યારે ઢીલું નથી પડવાનું, બરાબર. ક્યારે તમારે કોઈ માણસની ઉપર એવું ડિપેન્ડ નથી રહેવાનું, તમે ખુદ તમારા પોતાના ગાઈડ પોતે જ બનો અને પોતે જ આગળ વધો. ખૂબ સારી વાત કરી મેડમે. આજના જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે દરેક યુવાનો અને તેમજ દરેક
વર્ગના વ્યક્તિઓ માટે આ એક પ્રેરણા સ્વરૂપ વસ્તુ છે. ખાસ કરીને મહિલાઓ માટે આ એક આશીર્વાદ સ્વરૂપ પોડકાસ્ટ કહી શકાય કે જે પોતે પગભર થવા ઈચ્છે છે અને ખરા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ નું એક ઉદાહરણ છે આપણે આજે જોયું. સફળતા મળી ત્યારે ફિઝિકલ હેન્ડીકેપ હતું, તમે મહેનત કરતા હતા, તો સફળતા પહેલાના લોકોનો દ્રષ્ટિકોણ તમારા પ્રત્યેનો અને ત્યાર પછીનો દ્રષ્ટિકોણ મેડમ ઘણો ચેન્જ થયો ભાઈ સ્વાભાવિક રીતે. તો એના વિશે તમે કઈ કહેવા માંગતા હોય? તમારા માતા પિતાની આંખોમાં ગર્વ, લોકો તમારો વખાણ કરે છે તો ગર્વ થાય, એ સ્વાભાવિક છે. તો એ કઈ લોકોના વ્યવહાર પ્રત્યે કઈ કહેવા માંગતા હોય કે દર્શક મિત્રો? હું શરૂઆતથી કહીશ કે જ્યારે હું નાની હતી એટલે બાલ મંદિર, અત્યારે આપણે મતલબ કેજી નર્સરી ને હા કે પ્લે હાઉસ છે, તો ત્યાં અમારે બાલ મંદિર હતું. તો મમ્મી મને બાલ મંદિર મૂકવા જતી હતી ત્યારે મતલબ હું મમ્મીને તેડીને મને મૂકવા આવતા હતા. તો મમ્મીને બધા એવું કહેતા તારે ક્યાં તારી દીકરીને કલેક્ટર બનાવી છે, તું એની પાછળ આટલી બધી મહેનત કરે છે, તું એને મૂકવા જાય છે એમ. પછી હું મારી જાતે મતલબ ચાલવા માટે સક્ષમ બની, પણ તો મમ્મી બધાને કહેતી કે હું મારી દીકરીનું કલેક્ટર બનાવીશ. અને એટલું મતલબ એટલું ડેલિગેશન થી મારી પાછળ એમને એમનું જીવન આપ્યું છે બરાબર કે હું એમની મતલબ ઉપકાર તો ત્યારે ચૂકવી નહીં શકું બિલકુલ. પણ એવું ઘણું કે જે આપણે કીધું ને કે ભાઈ કેવું લાગે કે હેન્ડીકેપ હોય ને લોકો આવું કહેતા, મમ્મીને મનમાં એવું લાગે કે મારી દીકરી આવી છે એટલે બધા એવું કે, પણ એટલું ઈ કોઈ કહેવાય નહીં. અને એના માટે તમે સક્ષમ બનો એના માટે મને એમને બહુ પ્રેરણા આપી એમ બિલકુલ કે ભાઈ. અને ઘણી વખત મેં એવું પણ ફીલ કર્યું કે લોકો પહેલી દ્રષ્ટિએ જોવે એટલે કોઈને એમ થાય કે આ મતલબ દિવ્યાંગ છે તો એ શું કરશે, કેવી રીતે આપણને મતલબ કામ કરી દેશે. હું તો પહેલેથી હું મારી આજે 30 વર્ષ થયા, મારી નોકરીને 97 માં 30 વર્ષ થશે. 30 વર્ષથી હું સરકાર સાથે જોડાયેલી છું. તો મેં મારી જાતને હંમેશા બધાની સમકક્ષ ગણેલી છે, બધાથી ટોપ કામ કરવાનું મેં મતલબ દ્રઢ નક્કી જ કરેલું છે કે ભાઈ મારી પાસે ભલે આ એક શક્તિ નથી પણ ભગવાન મને ઘણી બધી શક્તિઓ મને આપેલી છે એમ. તો હું એ શક્તિનો સારો લોકોના ઉપયોગ માટે લોકોના સેવા માટે ઉપયોગ કરું. તો મેં મારી શક્તિઓને એ રીતે જ ઉપયોગ કર્યો છે. લોકોને જે માનવું હોય તે માને, પણ જ્યારે મતલબ એનું કામ થશે, જ્યારે એને ફીલ થશે કે ભાઈ આ મેડમ છે તો એને ભલે એને સક્ષમ નથી પણ એમનું કામ તો બીજા કરતા પણ સારું છે એમ. એટલે મેં એવું ક્યારેય વિચાર્યું નથી કે મતલબ એવું માન્યું પણ નથી કે ભાઈ મતલબ આ લોકો શું વિચારે છે મારા વિશે કે દિવ્યાંગ છે એટલે ભાઈ બોલતા હોય ઘણી વખત. જ્યારે કે મને સફળતા નહોતી મળેલી ત્યારે હું સ્ટડી કરતી હતી તો ઘણા કહેતા હોય શું તારે આગળ કરીને શું કામ છે એમ. ઘણી વખત જોબમાં હતી, ત્યારે તલાટીની જોબમાં હતી ત્યારે ઘણા તલાટીઓ પણ એવું કહેતા કેમ કે બેન તમે આ જીપીએસસી ની તૈયારી કરો, અમારા છોકરાઓ કેટલા તૈયારીઓ મતલબ ગ્રેજ્યુએશન કરેલા બેઠા છે હા એમ કે એમને હજી કઈ નથી મેળ પડ્યો, તમારું ક્યાંથી મેળ પડશે, તમને ક્યાં લાગશે. તો એ પછી જયારે મને સિલેક્શન થયું બરોબર, પછી જયારે મળે ત્યારે એ લોકો યાદ કરે એમ કે ભાઈ અમે તમને આવું કહેતા હતા પણ તે કરીને દેખાડ્યું એમ કે નહીં તું એક સક્ષમ છે ને તારામાં એક છે કાબેલિયત કે તું એના માટે મહેનત કરેલી છે. એની કહેવત છે ને કે હર દુખાવ કુછ એસા જો દુનિયા કરના ચાહે આપ દે દેશે. ને જે લોકો પેલા મેડમ જે ઇન્ટિરિયર ભણતા હતા આજે એ લોકો તમને સેલ્સ કરે છે. આ એક સફળતા ખરા અર્થમાં વાસ્તવિક સફળતા કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ છે ખાસ કરીને ગુજરાતી મીડિયમમાં આપણે આવતા હોય છે આપણે ગુજરાત રાજ્યમાં, તો એ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના જે લોકો છે ગુજરાતી મીડિયમ છે એને આજે તમે જે શિખામણ આપી છે એનાથી ખૂબ જ વધારે એને પ્રેરણા મળશે, મોટિવેશન મળશે. હું મારી જ વાત કરું કે હું ગુજરાતી મીડિયમમાં સરકારી સ્કૂલોમાં પ્રાઇમરી, હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી બધી સરકારી સ્કૂલોમાં મેં અભ્યાસ કરેલો છે. મારા પર્સન્ટેજ પણ એવા હાઈ નહોતા. 10th માં મારે 57% હતા, 12th માં મારે 46% હતા. એટલે એવું પણ ના માનવું જોઈએ કે આટલા પર્સન્ટેજ ઓછા છે તો મારું મતલબ મને ચાન્સ લાગશે કે નહીં, બીજા જાજા બધા પર્સન્ટેજ વાળા છે બહુ હોશિયાર હશે એવું પણ ના માનવું જોઈએ બરાબર. અને અમે જીપીએસસી ની તૈયારી કરતા ત્યારે ઘણા બધા એવા ફ્રેન્ડ્સ હતા, એવા બધા મતલબ સ્ટુડન્ટ્સ પણ એવા હતા કે જે એટલી બધી મહેનત બતાવતા હોય, એટલી બધી વાતો સરસ કરતા હોય એટલે તમે એની વાતો અને એનું સાંભળીને તમને એવું થાય મતલબ તમે એવું કરો વિચારો સમજાઈ જાઓ કે આ તો આટલી બધી મહેનત કરે છે તો અમે તો આટલી નથી કરી તો મારું શું થશે. બિલકુલ એવું નહીં વિચારતા. મેં મારી સામે નજરો સામે જોયેલા છે કે જે માણસો મારા કરતા વધારે હોશિયાર હતા, લાગતા હતા, વધારે મહેનત કરવાની મતલબ વાતો કરતા હતા, એ બધા મતલબ રહી ગયેલા છે બરાબર. અને ભગવાનની કૃપાથી અમે
પસંદ થયેલા છે કે આપણે ટાર્ગેટ સાથે ટાઈમ કન્ઝ્યુમિંગમાં કોઈની મતલબ વાતોમાં આવ્યા વગર એકદમ દ્રઢ નિશ્ચય સાથે અભ્યાસ કરવો જોઈએ. એ તો ખાસ યુવાનોએ ધ્યાન રાખવું. બહુ સારી વાત કરી. અર્જુનની આંખની જેમ મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે મિત્રો. ત્યારબાદ મેડમ આજના યુવાનો માટે ખાસ કે ઘણીવાર તેઓ થોડી ઘણી નિષ્ફળતા મળે છે તો ડિપ્રેશનમાં આવી જાય છે અથવા તો ગીવ અપ કરી દે છે અથવા તો લઘુતા ગ્રંથિમાંથી આવે છે. તો એ ઘણીવાર એની સામે કઈ રીતે લડવું અથવા તો નિષ્ફળતા સામે એવો અભિગમ રાખવો કયો, તમે તેનું જેટલું ઉદાહરણ છો મેડમ. તો એ ખાસ એ કોઈ એક મુદ્દો કે એક પોઈન્ટ તમે જો કેવા માંગતા હોય કે યુવાનો માટે ખાસ કે ખાલી અભ્યાસ નહીં પણ યુવાનો માટે દરેક બાબત. યુવાનો માટે ખાસ એક અત્યારે જે મોબાઈલનો યુગ છે બરાબર, તો મોબાઈલના યુગમાં તમે મોબાઈલનો ઉપયોગ પોઝિટિવ કરો. એમ મોબાઈલનો જે મતલબ સોશિયલ મીડિયા જે બધો સારી વસ્તુ છે એનો ઉપયોગ કરવો જોઈએ, પણ એનો ઉપયોગ પોઝિટિવ કરો. તમારો જે અત્યારે ટાર્ગેટ છે, ગોલ છે, ધ્યેય છે, તો એના જે જોવા માટે એના જે ડોક્યુમેન્ટ્સ છે, એનો જે મટીરિયલ્સ છે, એના માટે તમે ઉપયોગ કરો. અને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી બરાબર. નિરાશ થવાથી તમે એક વિચાર કરો કે મને કયા પોઈન્ટથી, કયા ફ્રેન્ડથી કે કયા બેકગ્રાઉન્ડથી મને નેગેટિવ મળે છે મતલબ ઉર્જા બરાબર. તો અથવા તો તમને એવું લાગે કે અમારો ફ્રેન્ડ છે એ મને સતત પેલું કરે છે, તો એવાની સાથેની મતલબ આપણી ફ્રેન્ડશિપ છે કે એ છે તો એનાથી દૂર રહેવું જોઈએ અને એવા પોઝિટિવ વાળા જ ફ્રેન્ડ રાખવા જોઈએ. અને બિલકુલ જે તમારો ટાઈમ પાસ, ઘણા ફ્રેન્ડ મતલબ ટાઈમ પાસ કરવા માટે તમારી ફ્રેન્ડશિપ રાખતા હોય છે. તમારી પાસે મની હશે તો એને જોઈને રાખતા હશે એમ. એટલે ફ્રેન્ડશિપ ને બધું તમારી સક્સેસ મળશે ઓટોમેટિક તમને મળશે બરાબર. એટલે અત્યારે ખોટી ફ્રેન્ડશિપ કે ખોટો ટાઈમ પાસ કે એવા માટે ટાઈમ નહીં બગાડવો જોઈએ. અને હાલનો જમાનો તો હું કહું કે ઘણો સારો છે. અમે જયારે 2011 સિલેક્શન થયું ત્યારે અમને યુટ્યુબ પણ નહોતું, નેટ પણ નહોતું કે બુક્સ પણ આટલું મટીરિયલ ઇઝીલી અવેલેબલ નહોતું. એમ અત્યારે આટલું ઇઝીલી અવેલેબલ છે અને કોમ્પિટિશન પણ વધેલી છે. તો બિલકુલ આપણે ખૂબ મહેનત કરવી જોઈએ અને મહેનત વધારવી જોઈએ. બહુ સારી વાત કરી મેડમ. તમારા જે વિચારો છે એનાથી આજે ઘણા બધા લોકોને પ્રેરણા મળશે. તમે સમાજ વિશે થોડું જાણવું છે તમારા દ્રષ્ટિકોણથી કે જે સમાજના લોકો છે, ખાસ કરીને જે દિવ્યાંગ લોકો પ્રત્યેની વિચારો છે એ કેવા છે કે એને કઈ ત્યાં પ્રોબ્લેમ કઈ અન્યાય કે એવું થાય છે સામાજિક દ્રષ્ટિકોણથી કે હવે કઈ ચેન્જ થયું છે કે દિવ્યાંગ લોકો પ્રત્યે લોકોનો નજરિયો બદલવાની જરૂર છે કે તમે શું કહેશો મેડમ એના પર? ખાસ કરીને જે આગળ વધવા માંગે છે એના માટે વાત કરી મેડમ. હું ખાસ દિવ્યાંગોને કહીશ અને સમાજને પણ કહીશ કે આપની આજુબાજુમાં અથવા તો આપના પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય બરાબર, તો એને તમે મેન્ટલી સપોર્ટ આપો. એનામાં ભગવાને તાકાત આપેલી છે કે ખુદ એની જાતે આગળ વધશે. પણ એને જ્યાં જરૂર પડે, જ્યાં તમારા સપોર્ટની કે અથવા તો તમારી જ્યાં મદદની જરૂર હોય તો તમે ચોક્કસ એની સાથે ઉભા રહો, એને સમજો બરાબર. એની કેર કરતા શીખો તો 100% તમને મતલબ પરિણામ આપશે અને 100% તમારું વિશ્વાસ જીતશે. ખૂબ સારી વાત કરી કે મેડમ એ વાત કરી કે મતલબ સિમ્પથી સંવેદનાની સાથે સાથે એને તક બી આપવી જોઈએ. અલગ અલગ જોબ આપો, અલગ અલગ એમને તક આપો કે જેનાથી એ લોકો પોતાનું જીવન બી સારી રીતે ગુજારશે અને લોકોને પ્રેરણા પણ પૂરી પાડશે. તમારા આધ્યાત્મિક જીવન વિશે આપણે જાણીએ કે ભગવાન છે, તમે મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરતા તો શું માંગતા ભગવાન પાસે કે તમે કોઈ પ્રાર્થનાનો એક કે ભાઈ થેન્ક યુ કે પ્લીઝ કે કંઈક બી તમે ભગવાન વિશે તમે પ્રાર્થનામાં શું ઇન્વોલ્વ કરતા? કેમ કે તમે એક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ વ્યક્તિ છો, તો તમારી પ્રાર્થનાઓ પણ જાણીએ કે શું હોવું જોઈએ મેડમ? સાચું કહું ને તો પ્રાર્થના કરું, ભગવાનનું નામ લઉં, ભગવાનને યાદ કરું. હું ભગવાન પાસે ક્યારે મેં કઈ માંગ્યું નથી બરાબર કે ભગવાન મને આ આપી દેજો, મારે આ જરૂર છે. એમ આપણને ઈચ્છા હોય પણ ભગવાનને ક્યારે મેં એવું નથી કીધું કે મને આપે. પણ ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે અને અત્યારની આટલી મારી લાઈફ છે, અત્યારે મારે 56 યર ચાલે છે. મારી લાઈફમાં મને જ્યારે પણ મતલબ એમ થાય કે આના કદમ પછી મારે જરૂર પડશે તો ભગવાન મને હંમેશા 100% એટલી મદદ કરેલી છે કે મારે બીજું કદમ માટે કે ક્યારેય કોઈની પાસે હાથ નથી લંબાવવો પડ્યો. અને મને ભગવાનની કુદરતની એટલી મહેરબાની મને મળેલી છે કે હું એમનો પણ જેટલો આભાર માનું ને એટલું ઓછું. પછી મેડમ ક્યારે એવું કીધું છે ભગવાનને કે મારી સાથે જાવ કેમ થયું? એવી કઈ વાત મનમાં વિચાર આવે છે? એવી વાત ફરિયાદ નહીં, ભગવાન થેન્ક યુ. હું એમ વિચારું છું ચલો અત્યારે મને મતલબ આ ભગવાને મારી એક શક્તિ લઈ લીધી. સપોઝ મને આ મારી જોબ ના હોત બરાબર, તો ભગવાન આટલી સરસ જોબ આપેલી, જોબ ના હોત તો હું શું કરું? યસ,
જોબ નહીં હોત તો હું શું કરવાની હતી? ચલો મને કોઈ બાર કામ માટે રાખવાના હતા? એમ. એ જ ને, એ ભગવાનનો એ જ આભાર છે મારા માટે કે ભગવાન જે તે મારી શક્તિ લીધી પણ એના બદલે તે મને અખંડ ઘણી બધી શક્તિઓ મને આપેલી છે, ઘણી બધી સત્તાઓ આપેલી છે. એડિશનલ કલેક્ટરની પોસ્ટ એટલે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં 400 જણા કે 500 વ્યક્તિઓ હોય, બરાબર, કે આપણી 6 કરોડની વસ્તીમાં હું મતલબ 1% ની અંદર હું સમાવેશ થઈ ગયો. તો ભગવાનનો હું એ દિલથી ખૂબ આભાર માનું કે ભગવાન તે મને આપ્યું છે એવું હંમેશા મને મતલબ તારી કૃપા મારી ઉપર વરસાવતા રહે. મિત્રો આ ખૂબ જ એક વાત સારી કરી કે આપણે ભગવાનને ફરિયાદ કરવાની જતી એમને ભગવાને જે આપેલું છે એના બદલ થેન્ક યુ કહેવું જોઈએ. પોઝિટિવ એટીટ્યુડ છે અને ભગવાન પ્રત્યેનો એક આભાર વ્યક્ત કરશું તો એક ખૂબ જ આપણા માટે સારું છે. મેડમ પાસે ત્યાં બી આપણે શીખ્યું, ખૂબ સારું મેડમ. હવે મેડમ આપણે જાણીએ કે આજે જે યુવાન જોઈ રહ્યા છે તો તમારી જર્નીમાંથી ઘણું બધું શીખ્યા છે. તો હવે ખાસ કરીને સફળતા પહેલાનું વર્તન અને સફળતા પછીનું વર્તન વિશે કઈ કહેવા માંગતા હોય તો મેડમ? માણસ સમાજ છે ને, સમાજ કેવું છે જે આપણે તે ઉગતા સૂર્યને પૂજે, તો જેની સત્તા છે એના તો વખાણ કરે. એટલે સમાજમાં છે જ એવું કે ભાઈ જ્યાં સત્તા છે કે પછી જ્યાં હોદ્દો છે તો લોકોમાં માઇન્ડસેટ એનું અલગ જ હોય છે. હા, એવું ઘણી બધી વખત ફીલ થયેલું છે એમ કે ભાઈ લોકો મતલબ હોદ્દા ઉપર હોય એની સાથેની એની મતલબ વ્યવહાર છે એ અલગ હોય છે અને એની સત્તા હોય ત્યાં સુધી બહુ સારી રીતે એની પાસે રહેતા હોય છે. સપોઝ કોઈ બીજા જિલ્લામાં હોય કે આ જિલ્લામાં છે તો ત્યાં સુધી આપણે એની પોસ્ટ ઉપર હોય ત્યાં સુધી લોકોનું ચેન્જીસ આપણને મતલબ બહાર જઈએ ત્યારે ફીલ થાય છે. એટલે સમાજનું તો ફીલ રહેવાનું જ છે અને આ તો સંસારનો એક નિયમ છે કે ભાઈ જે હોતો હોય એને જ લોકો માનતા હોય છે. એટલે એમાં મતલબ કોઈ અફસોસ કરવાની કે એવી કોઈ પેલી બાબત છે. મેડમ તમે સ્ત્રી છો તો આજની જે યુવાન છોકરીઓ છે જે હજી એને ભવિષ્ય ઘણું બધું બાકી છે, સફર ત્યાં જિંદગીની સફર લાંબી છે, તો આજની છોકરી જે યુવાન છે કે નકર કિશોરીઓ છે એમને તમે કઈ કારકિર્દી માટે કોઈ માર્ગદર્શન કે કોઈ સલાહ આપવા માંગતા હોય? હું દરેક યુવતીઓને અને કિશોરીઓને એ જ સલાહ આપું છું કે તમારી લાઈફ છે, તમે જે ફેશન, મોજ શોખ અને જે અત્યારની જે ટ્રેડિશનલ કોલેજની અંદર ટાઈમ પાસ માટે જે ટાઈમ વેસ્ટ કરો છો એ ખરેખર ટાઈમ વેસ્ટ જાય છે. તમારી લાઈફનું તમે એક મતલબ ધ્યેય રાખો અને તમારા માતા પિતાની જે તમારી ઉપર વિશ્વાસ મૂકી અને તમારો અભ્યાસ કરાવે છે તો એના વિશ્વાસમાં પણ વિશ્વાસઘાત ના થાય એ ખાસ જોવું જોઈએ. દરેક કિશોરીઓએ મતલબ ઘણી બધી મેં કિશોરીઓને જોયેલી છે જે પોતાના મતલબ મોજ શોખ અને ફેશન અને એની પાછળ જ ગાંડા હોય છે, બરાબર. તો એ બધું છોડી અને એક લાઈફ સેટ કરવી જોઈએ. પછી મતલબ તમારી જાતે તમને જે પણ જરૂર હશે જે પણ માંગશો એ બધું ઓટોમેટિક મળવાનું છે. તો ખરેખર જીવનને એક ધ્યેય નક્કી કરી અને એની પાછળ ટાઈમ આપવો જોઈએ. ખૂબ સાચી વાત કરી મેડમ તમે. ત્યારબાદ મેડમ એક આજનો છેલ્લો પ્રશ્ન કે આજનો જે પોડકાસ્ટ જે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એવા કોઈ દિવ્યાંગ યુવાન છે, દિવ્યાંગ કોઈ યુવતી છે અથવા તો કોઈ એવો હજી કિશોરાવસ્થામાં રહેલો કોઈ એવા લોકો છે જે દિવ્યાંગ છે એને મેડમ તમારા ઇન્ટરવ્યુમાંથી લાઈફ લેસન કે ભાઈ આપવું હોય તો તમે શું આપશો કે જેને હજી ભવિષ્યથી આપવું એટલું બાકી પણ હજી શરૂઆતના સ્ટેજમાં છે તો એમને કઈ જે દિવ્યાંગ છે ને સાથે સાથે એવી કોઈ વુમન છે કે જેમને હજી કેરિયર બનાવવાનું છે તો એમને કોઈ મેડમ તમે તમારા પોડકાસ્ટમાં જે કહેવાય ને કે ભાઈ નવનીત માર્ગદર્શન એ કઈ સંદેશો દેવા માંગતા હોય? હું બધાને એ જ કહેવા માંગીશ કે દિવ્યાંગ હોય તો એને માનસિક રીતે મતલબ ભાંગી નથી પડવાનું, બરાબર. એને પોતાનામાં એટલો આત્મવિશ્વાસ રાખવાનો છે. મારી ઉર્જાનું કારણ કહીશ તો મારો આત્મવિશ્વાસ છે. મને મારા સર અથવા તો મારા જેટલા રિલેટિવ છે ને બધા જ મને મતલબ એ શબ્દોથી જ વધારે યાદ કરતા હોય, તારો આત્મવિશ્વાસ છે, બરાબર, એનાથી જ તું આટલું મતલબ બોલ્ડ રીતે તું લાઈફ જીવી શકે છે. એટલે કોઈ દિવ્યાંગ છે, કોઈ મહિલા છે, બરાબર, એને બિલકુલ મતલબ હિંમત મતલબ ગુમાવવાની નથી. ફૂલ હિંમતથી આત્મવિશ્વાસથી જ આગળ વધવાનું છે અને તમે જેટલા દ્રઢ નિશ્ચય સાથે અને દ્રઢ મનોબળથી આ કામ કરશો એટલું તમને 100% રિઝલ્ટ મળશે. એટલે ભગવાન જો તમે નક્કી કરો તો 100% આપે જ છે. એટલે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, દિવ્યાંગ હોય, બરાબર, તો એને એના માટે અત્યારે આખી દુનિયા ઓપન છે. તો બધી ચાન્સ, બધી તકો ભગવાન આપવા માટે રેડી જ હોય છે. તો તમારે પકડવાની એક
મતલબ મહેનત કરવાની છે તો તમારી મહેનત અચૂક કરવી જોઈએ અને મહેનત કરવામાં ક્યાંય પાછળ ના પડવું જોઈએ. મહેનત કરશો તો જ એનું ફળ મળશે અને તો જ આપશે. ગીતામાં પણ કીધું છે કે જેટલું મહેનત કરશો એટલું જ ફળ મળશે. બરાબર, તો મહેનત કરવી એ આપણો મેઇન ધ્યેય હોવો જોઈએ. બહુ સારું મેડમ. દર્શક મિત્રો, આપણે જોયું કે જે આપણા આજના મહેમાન છે ઈલાબેન ગોહિલ મેડમ, કે જેમને પોતાની કોન્ફિડન્સ છે, ધીરજ, મહેનત, હિંમત તેમજ પરિવારના સાથ સહકારની મદદથી આજે વ્હીલચેર થી એડિશનલ કલેક્ટર સુધીની સફર સર કરી છે. અને આજના લાખો યુવાનો તેમજ જે દિવ્યાંગ લોકો છે, કિશોરીઓ, કિશોર, બધાને જ એક આદર્શ રૂપી પ્રેરણા પૂરી પાડી છે. અને હું આશા રાખું છું કે આજના જે ઇન્ટરવ્યુ છે એમાંથી દરેક લોકોને પ્રેરણા મળશે અને જે લોકો ગીવ અપ કરે છે અથવા હિંમત હારી જાય છે તેમને આગળ વધવાને એક ઉદાહરણ પૂરું પાડશે. તો ફરી મળીશું મિત્રો એક નવા જ એવા મહેમાન સાથે કે જેમને પોતાના શૂન્યમાંથી સર્જન કર્યું છે અને લોકોને પ્રેરણા પૂરી પાડે છે. મેડમ, તમે તમારો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.